કોઈ પણ સંજોગોમાં, તો મારા જીવનમાં મને આનંદ રહે. પછી આપણો ફેમિલી મેમ્બર્સ હોય, કોઈ 2-4 ફ્રેન્ડ્સ હોય, 1-2 વર્કિંગ કલીગ હોય, કોઈ રિલેટિવ હોય, કોઈ નેબર હોય, વોટ એવર, કોઈ તમારા મોર્નિંગ વોક ગ્રુપમાં 1-2 વ્યક્તિ હોય, વોટ એવર. 25 વ્યક્તિઓ લાઈફમાં સિલેક્ટ કરી લેવાની. એ 25 વ્યક્તિ મારે કોઈ પણ સંજોગોમાં મારા જીવનમાં જોઈએ, મારા જીવનનો હિસ્સો છે. પછી એ 25 વ્યક્તિ સાથે બધું કોમ્પ્રોમાઇઝ. એની ભૂલ હોય ને તો આપણે સોરી કહેવાનું, કારણ કે વી વોન્ટ ધ પર્સન ઇન માય લાઈફ. અહીંયા રિલેશન્સ મેન્ટેન થાય. અને એકવાર એ વ્યક્તિને પણ ખબર પડે ભૂલ મારી હતી, છતાં એને સામેથી મને ફોન કર્યો. ભૂલ મારી હતી છતાં એને ગણકાર્યું નહીં અને મને સ્માઇલ આપી દીધી. પછી જે બંને જણા વચ્ચે બોન્ડિંગ થાય ને, દેટ ઇઝ અ ગ્રેટ બોન્ડિંગ. રિલેશનશિપ્સ આવી રીતે સ્ટ્રોંગ થાય. સામેવાળી વ્યક્તિની ભૂલને સ્વીકારીને મોટું મન રાખવું. 100 માંથી 99 ભૂલ તો એવી હોય છે કે તમે દરગુજર કરી જ શકો છો. એકાદ ભૂલ એવી હોય કે જેમાં તમારે ડિસ્કશન અને ડિસિઝન હોય. બાકી 99 ભૂલ તો ચલાવી લેવાય એવી હોય છે, કારણ કે એ તો હ્યુમન ફેક્ટર છે. આપણે થોડે ભૂલ નથી કરવાના. એટલે ડોન્ટ ડિસ્કસ પીપલ્સ ફોલ્ટ્સ. બાકી બધામાં ફોલ્ટ છે. આપણે શું કહે છે, હું આમ કીધું કે આ આંગળી આમ, તો આપણે 3 કઈ બાજુ છે? આપણી બાજુ છે. તો આપણામાં ફોલ્ટ છે. એટલે ફેમિલી મેમ્બર્સ એ 25 વ્યક્તિઓના ફોલ્ટ નહીં જવાના. એ 25 વ્યક્તિઓ આપણી માટે દેવ સ્વરૂપ જ છે એમ સમજવાની, તો તમને જીવનમાં આનંદ આવશે. તો સેકન્ડ મુદ્દો આ છે, થિંક ડિફરન્ટમાં. આ બહુ જુદી જુદા વિચારો રજૂ કરું છું. ઇટ ઇઝ અ ડિફરન્ટ લેવલ ઓફ થિંકિંગ એન્ડ બિહેવિયર્સ. કે સંબંધો સુધરી શકે છે. એની માટે એક ફોર્મ્યુલા મેં બનાવી છે. ઇટ ઇઝ કોલ્ડ ધ ટેક ફોર્મ્યુલા, TAAC. T is tolerance, A is acceptance, another A is accommodation or apologies, and C is compromise. આ ફોર્મ્યુલા પર બધાય ચાલવું જ પડે. ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ. હું ખોટું સહન કરું જ નહીં. સાચું હોય ને, મારી ભૂલ હોય ને તો તું મને જેલમાં લાફો મારી દેજે. બાકી મારી ભૂલ નહીં હોય ને તો હું આટલું ખોટું સહન નહીં કરું. આપણો એટીટ્યુડ છે ને, ખોટું એટીટ્યુડ છે. સામે વ્યક્તિ વડીલ હોય, તમારા ઘરમાં વડીલ હોય, તમારા સાસુ સસરા હોય, તમને ટોક્યા, જો તમે સામું બોલ્યા, યોર ફાર્મસી, યોર CA, યોર CS, યોર MBA, યોર MBBS, એવરીથિંગ ગોઝ ટુ ડસ્ટબિન. કારણ કે તું ભણ્યો પણ મોટાની મર્યાદા રાખતા શીખ્યો નહીં. સાસુ અને સસરા એકવાર તમને ટોકે, ખોટા હોય ને તો એ મૌન જ રહેવાનું. આ આપણી પારિવારિક અને સામાજિક મર્યાદાઓ છે. અને હા, ખોટું પણ સહન નહીં કરવાનું, પણ 2 દિવસની રાહ જોવાની. 2 દિવસ પછી શાંતિથી બેસવાનું. પપ્પા તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી, મમ્મી તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી. એવું શાંતિથી વાત કરો ને. તો સાસુ સસરાને એમ થાય કે દીકરી સંસ્કારી છે, એના માતા પિતા એને સંસ્કાર આપ્યા છે, એને ભણાવી પણ ગણાવી છે, સંસ્કાર આપ્યા છે. સાસુ સસરા સામે તમે હાથ લાંબો કર્યો, બોલ્યા, all your academics goes in dustbin, your MBA gold medal goes in dustbin. કચરો થઈ ગયું. આ થિંક ડિફરન્ટ when it comes to સંબંધો સુધરી શકે છે. બોલાય જ નહીં વડીલની સામે. આ તો મેં એક મુદ્દાની વાત કરી, આપણી પારિવારિક અને સામાજિક મર્યાદાઓ છે. તો જ સિસ્ટમ મેન્ટેન થશે ને. અને આપણે આપણી દીકરીને વળાવીએ ત્યારે સલાહ શું આપીએ છીએ? પહેલી, બેટા જરાય ચિંતા ના કરીશ, ફોન કરી દેજે, અમે લોકો અડધો કલાકમાં આવી જશું. અને એની માં રોજ દીકરીને ફોન કરે, અડધો કલાક સાંજે કે સવારે, બપોરે. જ્યારે અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની મીટિંગ થયેલી. કયા લોયર્સ હતા? જેની એક્સપર્ટાઇઝ શેમાં હતી? છૂટા પાડવામાં, ડિવોર્સ. ઓલ ઓફ ધેમ વેર મલ્ટી-મિલિયનર્સ. ખબર પડી ને? એ લોકોની 3 દિવસની કોન્ફરન્સ થઈ. કોન્ફરન્સ પછી એ લોકોએ કન્ક્લુઝન પેપર તૈયાર કર્યું. એમાં મુખ્ય મુદ્દો હતો કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. 25, 28, 30, 35 વર્ષના કપલ્સ હોય, એમાં ડિવોર્સનું મુખ્ય કારણ શું છે? 5 કારણો લખ્યા હતા. આ બધા બેઠા હતા, વર્ષોના અનુભવ, બધાએ 200, 500, 1000 કેસ લડેલા હતા. 5 રીઝનમાંથી એક રીઝન લખ્યું, ઓવર ઇન્વોલ્વમેન્ટ
of daughter's mother into her in-laws house. બધા સ્તબ્ધ થઈ ગયા જો, પિન ડ્રોપ સાયલેન્સ આવી ગયા. તા રોજ કરીએ જ છે, આ જ કરીએ છીએ. વન ઓફ ધ, કારણ કે ત્યાં પછી શંકા કુશંકાઓ શરૂ થાય છે. અને તમે આમે રોજ અડધો કલાક કોઈ એક વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરો, અઠવાડિયા આજ સાંજથી શરૂ કરો, કોઈ એક વ્યક્તિ સાથે, કોઈ તમે ચૂઝ કરો, એની સાથે રોજ મારે અડધો કલાક વાતો કરી, તો કરો શું એમ કહું છું. 15 મિનિટ પછી મેટર જ નથી કઈ. રોજ અડધો કલાક વાત કરો, તમારી દીકરીને સાસરે મોકલ્યા પછી શું, થેપલા કર્યા, રોટલી કરી, ભાખરી કરી, જે કર્યું ખાઈ લે છે. દીકરીને જ સલાહ આપવાની, બેટા હવે તારું એ ઘર છે, મહિને 2 મહિને એવી તારી કોઈ ઈચ્છા હોય તો તું ફોન ઉપર વાત કરજે, અમે રાજી છીએ. તું ત્યાં બરોબર રહે, એમાં તારી શોભા, એ ઘરની શોભા ને અમારા ઘરની શોભા છે. 6-8 મહિને વર્ષે ક્યાંક મળવાનું થશે તો મળી લેશું, બાકી બેટા હવે તારું ઘર છે, તારે ત્યાં શોભાવાનું. તારે કઈક જરૂર હોય તો પ્રેમથી કહેજે, પણ અમારા તરફથી બહુ અપેક્ષા તારે હવે રાખવાની. તારે ટાઈમ, એનર્જી, રિસોર્સિસ એ ઘરમાં જ આપવાના. અને પ્રેક્ટિકલ સલાહ, જો થિંક ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ શીખવાડતા. પ્રમુખ સ્વામી મહારાજ એક જણે કીધું, મારી બંને દીકરીઓના લગ્ન એક માંડવે લીધા છે ને આ 2 કંકોત્રીઓ છે. પ્રમુખ સ્વામી મહારાજે પુષ્પ મૂકીને પ્રસાદીભૂત કરી આપી. પછી પ્રમુખ સ્વામી મહારાજને સલાહ આપી, તમારી દીકરીને કહેજો કે 2 વર્ષ સુધી સાસરે જઈને મૌન રહે, એટલે કે કોઈ સજેશન ના કરે. જે સિસ્ટમ ચાલતી હોય ને સિસ્ટમમાં પહેલા ફિટ થાય. See, this is thinking different to maintain good relationships. પ્રમુખ સ્વામી મહારાજ બીજું બોલે, કારણ કે અમને તો આટલા અનુભવ, 7.5 લાખ પત્રોને અમને લેખિત જવાબ આપ્યા છે. એમાં બધા પ્રકારના પ્રશ્નો એમની પાસે આવતા હતા, એના સમાધાને આપતા. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ભાઈ દીકરી જે ઘરમાં ઉતરી છે, જે ઘરમાં જાય છે, ત્યાં માણસો જુદા, એના વિચારો જુદા હોય, સ્વભાવ પ્રકૃતિ જુદી હોય, ઉઠક બેઠકના ટાઈમ જુદા હોય, ખાવા પીવાના સમય જુદા હોય, ખાવા પીવાના ટેસ્ટ જુદા હોય. એ સિસ્ટમમાં સેટ તો થવું પડે કે નહીં? બહાર જેમ ઇન્ટર્નશીપ ને પ્રોબેશન પીરિયડ છે એવું અહીંયા રાખવું તો પડે ને, ભલે ઓફિશિયલી નથી, કે સિસ્ટમમાં ફિટ થવું પડે ને. અત્યારે છે ને, અત્યારે પાછો જમાનો છે ને, પેલું કોંગ્રેસ જમાનો છે કે બધા મધર ઇન લોઝ ને ફાધર ઇન લો છે ને, લેસ એજ્યુકેટેડ ઓર નો, ઓલમોસ્ટ નીલ ઓર લેસ એજ્યુકેટેડ છે, તે ગ્રેજ્યુએટ છે. અને આ જનરેશન છે બધા ગ્રેજ્યુએટ્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સ આવે છે, એટલે આ બહુ કોન્ફ્લુઅન્સ જનરેશન છે. સૌથી વધારે ઘર્ષણ અત્યારની આપણી આ જનરેશનમાં છે. 50 વર્ષ પછી સાસુ ને વહુ 2 MBA હશે, એટલે ચિંતા નથી. ખ્યાલ આવે? 2 CA હશે, એટલે 2 સમજી શકશે, ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ હશે, એકેડેમિક. અત્યારે છે ને મેજોરિટી 70-80% માં બહુ જ ડિફરન્સ છે ઘરોમાં. એટલે હવે સાસુ બિચારી 10મા ધોરણ પાસ હોય, 12મા ધોરણ પાસ ઓડિંગ ગ્રેજ્યુએટ, છોકરી MBA થયેલી, એટલે પહેલા જ દિવસે જઈને સજેસ્ટ કરે કે મોમ એકચ્યુઅલી તમે આપણું રેફ્રિજરેટર છે ને આ ડિરેક્શનમાં હોવું જોઈએ. હવે જે ડિરેક્શનમાં પડ્યું છે એમાં ઘરમાં બધાને ફાવી ગયું છે, 8 વર્ષથી બધા વાપરે છે, તું જલ્દી ફવડાવી દે, તું ફેરવીશ તો તું ભરી જઈશ. ખ્યાલ આવ્યો? રેફ્રિજરેટર આ દિશામાં કેટલા વર્ષથી પડ્યું છે? 8 વર્ષથી. તું ક્યારે આવી આ ઘરમાં? 8 દિવસ થયા. અને 8 વર્ષ ઘરમાં બધાને આ ડિરેક્શન રેફ્રિજરેટરની ફાવી ગઈ છે, એટલે હવે તારે ફવડાવી દેવાનું છે રેફ્રિજરેટર નહીં. અત્યારે જે બોલો છો ને તમારી દીકરીને કહેજો. આ પ્રમુખ સ્વામી મહારાજના વર્ડ્સ હું બોલું છું. કેટલા બ્રેકડાઉન્સ છે, કેટલા ડિવોર્સ કેસીસ છે. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટ છે, રોજના 70 થી 80 ડિવોર્સ કેસીસ રજીસ્ટર થાય છે. દિલ્હીમાં રોજ 70 થી 80, હૈદરાબાદ, સિકંદરાબાદ, ટ્વિન સિટીમાં રોજના 100. અમુક તો કલાકોમાં ડિવોર્સ થાય છે. બોલો, હજી મેરેજ થયા ને 8મા કલાકે ડિવોર્સ માટેનું રજીસ્ટ્રેશન, રેકોર્ડ. IPL કરતા ફાસ્ટ ગેમ રમે છે. બાંદ્રામાં આપણે અહીંયા ફેમિલી કોર્ટમાં જે ડિવોર્સ માટે કેસીસ રજીસ્ટર થાય છે ને, એમાંથી 5% કેસ તો અબાઉ ધ એજ ઓફ 60 ના છે. અલ્યા 30-35 વર્ષ ચાલી ગયું અથવા ચલાવી લીધું, વોટ એવર. હવે 10-15 છે, અમે 75 એક વિકેટ પડવાની છે, 2 માંથી ચલાવી લેના 10-15, પણ નથી ચાલતો. તો બાંદ્રાની ફેમિલી કોર્ટમાં જે આ 5% કેસીસ ડિવોર્સના અબાઉ ધ એજ ઓફ 60 થાય છે, એની ઉપર વકીલોએ રિસર્ચ કરી કે આમાં કારણો શું છે. ફની કારણ, હા,
પહેલું કારણ, suddenly my spouse has lost the sense of dressing. એટલે 60 વર્ષે જબ્બો લેંગામ બધું આવી જાય. કેવું 63 વર્ષે બધું આવી જાય. લો હવે 60 વર્ષે સેન્સ ઓફ ડ્રેસિંગ જોવાની હોય 35 વર્ષના લગ્ન પછી. ડિવોર્સનું કારણ છે અબાઉટ ધ એજ ઓફ 60. બીજું કારણ એ તમને એનાથી પણ ફની લાગશે. ધ ટેમ્પરેચર ઓફ એસી એન્ડ સ્પીડ ઓફ ફેન ઇન બેડરૂમ. એકને પંખો 2 ઉપર ફાવતો હોય ને એકને 5 ઉપર ફાવતો હોય તો બંને પ્રેક્ટિસ કરીને 4 ઉપર આવી જવું જોઈએ. ટેમ્પરેચર કોકને રાત્રે સુધી 20-22 જોઈએ, કોકને 24-25 જોઈએ, તો બંને 22 ઉપર સેટલ કરી લેવાનો. અને ના થાય તો એક રજાઈ, એનાથી ના પતે તો પલંગની. સજેશન ઘણા બધા છે, પણ આવા ધીસ આર ધ રિયલ રીઝન્સ. આપણે મુદ્દો શું ચર્ચી રહ્યા છે? સંબંધો સુધરી શકે છે. આ બધી વાત ઉપર આપણે વિચાર કરવો પડે. હવે તમે ઘરે આવ્યા અને તમારા વાઈફે તમને સરપ્રાઈઝ આપી કે જો આપણે કર્ટેન્સ બદલી નાખ્યા. હવે ધારો કે કલર તમને ના ગમતો હોય તો તમારે રિસ્પોન્સ શું આપવાનો છે? અહીંયા બોલો છો ત્યાં બોલજો. તમારે કહેવાનું ફાઇન, સુપર, એક્સિલન્ટ. ટૂંકમાં જેટલા સિનોનિમ્સ આવડતા હોય ને સામાન્ય બધા બોલી જ નાખવા. કારણ શું? નાવ આઈ એમ કમિંગ ટુ સમથિંગ વેરી સિરિયસ. લિસન કેરફુલી. રીઝન ઇઝ, પહેલું, તમારે કઈ આખી જિંદગી પડદાની સામે બેસીને કાઢવાની. એમ રાઈટ ઓર રોંગ? બરોબર. અને વિધિન ધ 4 વોલ્સ ઓફ ધી હાઉસ તમારે ઓથોરિટી ડેલિગેટ કરી દેવાની. સુખી રહેવું હોય તો ધીસ ઇઝ થિંક ડિફરન્ટ. પડદાનો કલર સહેજ લાઇટો, સહેજ લાઇટમાં એનું મન તૂટ્યું એટલે ચા અને શાકના ટેસ્ટમાં ફેરફાર થશે જ. આઈ એમ જોકિંગ, ઇટ્સ નોટ ગોઈંગ ટુ હેપન, બટ આઈ એમ What I mean to say is, આવી નાની વાતમાં સંબંધોમાં ઘા વાગે. જો આમાં તૂટી નથી જવાનો સંબંધ, પણ થોડીક ઉણપ, ઓછપ તો આવવાની છે કે આટલું મેં મહેનત કરી અને 10 દિવસથી મેં કલર સિલેક્શન માટે આટલી મહેનત કરી, રોજ બપોરે 2-4 કલાક શોરૂમમાં અહીં ગયા પછી આ કલર સિલેક્ટ કર્યો ને. સેન્સ ઓફ એપ્રિસિએશન રાખવાનું. સેન્સ ઓફ એપ્રિસિએશન. નાની વાત હોય ને, ગ્રેટ. એ બાબતે આ પશ્ચિમના જગતમાંથી ખરેખર શીખવા જેવું છે. અમેરિકા અને ઇંગ્લેન્ડમાંથી if a kid or even a person, a small thing done good and right, he is appreciated. નાનો બાળક કંઈક નાની સારી વાત કરે ને તો ફાધર એને પાર્ટી આપે અને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ. એટલે સંબંધો સુધરી શકે છે. એટલે ટેક ફોર, થોડું ટોલરેટ કરી લેવું, થોડું એક્સેપ્ટ કરી લેવાનું. એક્સેપ્ટન્સમાં આ કે હવે તમે જે વ્યક્તિઓ તમારા જીવનમાં છે એમાં હવે વ્યક્તિઓમાં બદલાવ આવવાનો નથી. એના નેચરમાં કદાચ ચેન્જ આવી શકે પણ વ્યક્તિ તો એની જ રહેવાની છે. એટલે એમાં કઈ બદલાવ આવવાનો નથી. એક્સેપ્ટ યોર ફેમિલી, એક્સેપ્ટ ધ પીપલ એટ યોર વર્કિંગ પ્લેસ ફુલ્લી. યોર વર્કિંગ પ્લેસ પીપલ ઇઝ યોર સેકન્ડ ફેમિલી. ગોટ ઇટ? તમારી ઓફિસમાં જે તમારી સાથે કામ કરે છે તમારું સેકન્ડ ફેમિલી છે. બસ એ કોન્સેપ્ટ રાખો તો તમને કોઈ દિવસ સંબંધો બગડવાની શક્યતા ઓછી ને સંબંધો બગડેલા હોય તો સુધરી શકે છે. ત્રીજી વસ્તુ, સરળતાથી અહમ કરતા વધારે સારું કામ થાય છે. સરળતા રાખવાથી અહમ કરતા વધારે સારું કામ થાય છે. આ ત્રીજું થિંક ડિફરન્ટ. લોકોને શું હોય છે? ઇફ આઈ શો માય એટીટ્યુડ આઈ કેન વર્ક. મેં 500 થી પણ વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે. ફ્રોમ નેલ્સન મંડેલા ટુ એબ્રાહમ લિંકન ટુ જોર્જ વોશિંગ્ટન ટુ પ્રમુખ સ્વામી ટુ સચિન તેંડુલકર, એવરીબડી. એ લોકોના જીવનમાં એક સદગુણ હતો બધાના કે ડોન્ટ શો યોર એટીટ્યુડ, બી હમ્બલ એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ, યુ વિલ વર્ક બેટર દેન ધ વર્ક પ્રોડ્યુસ બાય યોર ઈગો એટીટ્યુડ. કારણ કે લોકોને તમારી પાસે આવું ગમશે. સચિન લગભગ 10 થી 12 વખત 90s માં આઉટ થયા છે. 93, 97, 98 ઉપર, 99માં. એમાંથી એનાલિસિસ એવું કહે છે કે 4 થી 5 વખત એમને ખોટો આઉટ આપવામાં આવેલો. એમાં એક વેસ્ટ ઇન્ડિઝના અમ્પાયર હતા, હું નામ નથી આપતો કારણ કે હજી અમ્પાયરિંગ કરે છે. એને સચિન પ્રત્યે ગ્રજ હતો જ. અને સચિન 90s માં હોય ને એટલે એ રાત જોતા હોય કે બોલર કોઈક એલબીડબ્લ્યુ ની અપીલ કરે અથવા કોટબીએન ની અપીલ કરે એટલે આંગળી ઊંચી કરી જ દેવાની.
એની એક સ્પેશિયલ વિડીયો તૈયાર થઈ છે. એક પણ વખત આંગળી ઊંચી થઈ અમ્પાયરની, સચિન અમ્પાયરની સામે જોયું નથી, આંખથી કીધું નથી કે યુ આર રોંગ. આંગળી ઊંચી જોઈ, મસ્તક નીચે રાખી, ગોળ ફરી અને પેવેલિયન બાજુ ચાલવા જ માંડવાનું. ડિગ્નિટી ઓફ ધ ફિલ્ડ, ડિગ્નિટી ઓફ ધ સ્પોર્ટ, ડિગ્નિટી ઓફ ધ અમ્પાયર હુ ઇઝ ધ પ્રિન્સિપલ ડિસિઝન મેકર ઓન ધ ફિલ્ડ. તો આજે સચિનની ડિગ્નિટી જુદા લેવલની છે ને. આખી દુનિયા પડાપડી કરે છે કે અમારા બ્રાન્ડ એમ્બેસેડર બને છે કે નહીં. અને આ વખતના ઇલેક્શન્સ લોકસભા 2024માં ઈસીઆઈ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ એક ચહેરો, એક બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો, અને ધેટ ઇઝ સચિન તેંડુલકર. તમે માટે સમજદારી પૂર્વક ચાલવું. એટલે કોઈને અહીંયા બેઠા હોય, તમારા ઘરમાં યુવાન સંતાનોને ડિવોર્સનો કંઈ પ્રશ્ન ચાલતો હોય, અથવા જે યુવાન અહીંયા બેઠા હોય એમના મનમાં ચાલતું હોય, એક જ વાત યાદ રાખજો, 60-40, 60-40. 60% પતિ પત્ની બંને એકબીજાને અનુકૂળ હોય, એકબીજાનું મન સાચવી લેતા હોય, એકબીજાની ઈચ્છાઓ પૂરી કરી લેતા હોય, એકબીજાને અનુકૂળ થઈ જતા હોય, એકબીજાના સમય સાચવી લેતા હોય, કામ સાચવી લેતા હોય. અને 40% તો તમારે સહન, સ્વીકાર, કોમ્પ્રોમાઇઝ અને ભૂલ થઈ હોય તો માફી, એની ઉપર ચાલવું જ પડશે. રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ ટુ ધીસ સ્ટેટમેન્ટ. એટલે આ તમારા સંતાનોને સંસ્કાર આપજો, તો આ પરિવારના વિખવાદમાંથી તમે બચી જશો. બીજી એક વાત પારિવારિક મૂલ્યો માટે એ છે કે યુવાનોમાં વ્યસનો પણ વધતા જાય છે. એ પણ તમારા સમાજના વડીલોએ મને કહ્યું હતું કે તમે આ વાતને પણ 5-10 મિનિટ એડ્રેસ કરજો. અને સભા પ્રસંગ અને વિષયને અનુરૂપ છે. તો જે વ્યસનો આપણા પરિવારમાં વધતા જાય છે, વડીલોને પણ છે અને યુવાનોને પણ છે. પહેલી વાત, તમને વ્યસનો પોસાતા હશે. તમે 10 માણસની વચ્ચે વ્યસન કરો એટલે તમે તમારી જાતને કંઈક સ્ટેટસમાં કે અપર સોસાયટીમાં માનતા હશો. કારણ કે હાથમાં વાઇનનો ગ્લાસ પકડે ને 10 માણસની હાજરીમાં, એટલે એને મનાવવા માંડે કે હું અપર ક્લાસમાં જતો ગયો, અપર સોસાયટીમાં જતો ગયો. અપર ખાલી થતું ગયું, અપર સોસાયટી નહીં, અપર ખાલી થતી ગયું. કારણ કે વ્યસનોથી બરબાદી છે. આ પ્રમુખ સ્વામી મહારાજનું સુવાક્ય, એમના અમૃત વચનો હું તમને કહું છું. પ્રમુખ સ્વામી મહારાજ ભારપૂર્વક આ વાક્ય બોલતા કે વ્યસનોમાં બરબાદી છે. કોઈ વ્યસન નહીં મળતો એને પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તું તારી જિંદગી બગાડીશ, તારા પરિવારની જિંદગી બગાડીશ, તારું ભવિષ્ય બગડશે, તારા સંતાનોને પણ ખરાબ સંસ્કાર પડશે, માટે મૂકી દે. તમને આશ્ચર્ય થશે કે આટલી મોટી સંસ્થાની જવાબદારી વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે પોતે કોઈ વ્યસનીનો હાથ પકડીને, હાથમાં પાણી પ્રતિજ્ઞા આપીને એને વ્યસન છોડાવ્યું હોય, એવા 2, 5, 15, 25 હજાર કેસ નહીં, એવા 1,00,000, 2 લાખથી પણ વધારે વ્યક્તિગત કેસ હશે. તો આજે તમારો સમાજ ભેગો થયો છે. તમે એવું, અને ભૂલથી પણ રખે પણ કોઈ એવું વિચારતા કે તમે વ્યસન છોડશો, તમે પૈસા બચાવશો એટલે અમે ઘરે આવી જશું, પેલા બચાવેલા પૈસા અમારી પ્રેરણાથી છે, તમને આપી દો, અમારે પૈસાની જરૂર નથી, અમે નિસ્વાર્થ ભાવે આપીએ છીએ. બીએપીએસ સંસ્થાના કોઈ પણ સંત પાસે બેંક એકાઉન્ટ નથી. બીએપીએસ સંસ્થાના કોઈ પણ સંત ધનનો સ્પર્શ કરતા નથી અને પોતાના ખિસ્સામાં ધન રાખતા નથી. અને હું 32 વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસમાં બોલું છું. એવરેજ 5 to 6 કોન્ફરન્સીસ ઇન અ વીક. હજી સુધી 32 વર્ષમાં બોલવા માટેનો 1 રૂપિયો પણ કોઈની પાસેથી ચાર્જ કર્યો નથી અને કરવાનો પણ નથી. અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી અમે આ સદવિચાર, સદવર્તન, સદ અભિગમ સમાજમાં પ્રવર્તે એની માટે આ સેવા કરીએ છીએ. અમારે આમાં કોઈ કમર્શિયલ હેતુ નથી. આજે પણ હું અહીંયા આવ્યો છું, 1 રૂપિયો પણ તમારા સમાજ પાસે ત્યાં બોલવાનો ચાર્જ મેં લીધો નથી. હા કે ના? તમારી માટે, તમારા સારા માટે અમે વાત કરીએ છીએ. તમે વ્યસન છોડશો તો તમે સુખી થશો, તમારા પરિવારજનનું જીવન બચી જશે. તો એક આ વાત છે. બીજું એક ડિજિટલ યુગ છે, જે આપણે વાત કરી
કે અત્યારે યુવાનોને મોબાઈલ ફોન અને ગેજેટ કિશોરો અને યુવાનોને ઉપયોગમાં આવે છે, સમજો એ જરૂરી તો છે જ. ફરી વખત હું પણ એક સંત પણ છું, અને સંત બન્યા પહેલા મેં એન્જિનિયરિંગ પૂરું કર્યું છે. જ્યારે અમારા ગુજરાત આખા રાજ્યમાં એક પણ પ્રાઇવેટ કોલેજ નહોતી ત્યારે મેં મારું એન્જિનિયરિંગ પૂરું કર્યું 1991માં. એટલે હું મેન ઓફ સાયન્સ પણ છું. એટલે હું વિજ્ઞાનને પણ સમજી શકું છું, અધ્યાત્મને પણ સમજી શકું છું. તમારા સંતાનો યોગ્ય ઉંમરના થાય એટલે એને મોબાઈલની જરૂર છે, લેપટોપની પણ જરૂર છે, એને આઈપેડ ને આઈપોડ બધાની જરૂર છે. અને યોગ્ય સમયે ચોક્કસ અભ્યાસ માટે, વ્યવહાર માટે તમારે આપવું જ જોઈએ અને આપવાનું જ. પણ એ મચ્યોર ન થાય ત્યાં સુધી તમારે અત્યંત કાળજી રાખવી પડશે. તમને હું સ્ટીવ જોબ્સની વાત કરું. કોરોના દરમિયાન મેં એમનું જીવન ચરિત્ર વાંચ્યું. સ્ટીવ જોબ્સ એટલે જેમણે આઈફોન બનાવ્યો, આઈપેડ આઈપોડ બનાવ્યું, આઈક્લાઉડ આપ્યું. અત્યારે પૃથ્વી પર એવી વાત છે કે દર સેકન્ડે 11 આઈફોન વેચાય છે. એટલે કે આખા દિવસમાં જેટલા આઈફોન વેચાય એ તમે સેકન્ડમાં ભાગાકાર કરો તો દર સેકન્ડે 11 આઈફોન. પૃથ્વી ઉપર જેટલા આઈફોન છે ને એ બધાને તમે એક ઢગલો ભેગો કરો તો પેરિસના આઈફેલ ટાવર જેટલો ઊંચો થાય. આઈફેલ ટાવરનો જે હાઈટ છે ને એટલી હાઈટ નો ઢગલો થાય. એ સ્ટીવ જોબ્સના જીવન ચરિત્રમાં, જીવન ચરિત્રનું નામ જ છે સ્ટીવ જોબ્સ બીકોઝ ઇટ ઇઝ સેલ્ફ અ બ્રાન્ડ નેમ. એમાં એક પ્રસંગ લખાણો છે કે એમાં નાનપણના એના મિત્ર એમને ત્યાં રાત્રિ ભોજન માટે ગયા. એટલે સ્ટીવ જોબ્સનો પરિવાર બેઠો હતો ને મિત્રનો પરિવાર બેઠો, બે પરિવાર સ્ટીવ જોબ્સના ઘરે રાત્રિ ભોજનમાં ભેગા થયા. એ વાર્તાલાપ દરમિયાન એમને ખબર પડી, એ ન્યુયોર્ક ટાઈમ્સના સબ એડિટર હતા મિસ્ટર નિક. એમણે આ પ્રસંગ સ્ટીવ જોબ્સ જીવન ચરિત્રમાં લખ્યો છે. એને પૂછ્યું સ્ટીવ જોબ્સને કે તારા દીકરા દીકરી 11, 12, 13 વર્ષના થયા છે, એ કયો આઈફોન વાપરે છે? એટલે સ્ટીવ જોબ્સે કહ્યું કે મને શું કામ પૂછે છે, એમને પૂછ ને. આ તારી સામે બે દીકરા દીકરી મારા બેઠા છે. 12, 13, 14 વર્ષના એમના દીકરા દીકરીને પૂછ્યું કે વિચ આઈફોન ચિલ્ડ્રન ડુ યુઝ? એટલે બંને જણા દીકરા દીકરી આમ જમવાનું ચાલુ રાખે, ઊંચું જોયું જ નહીં. સ્ટીવ જોબ્સને પૂછ્યું. સ્ટીવ જોબ્સે કહ્યું માય ચિલ્ડ્રન હેવ નોટ ટચ ધી આઈફોન. મારા સંતાનો હજી આઈફોનનો સ્પર્શ નથી કર્યો. નિક કે અમારા હાથમાંથી ચમચી છૂટી ગઈ. શું વાત કરે છે સ્ટીવ? ત્યારે સ્ટીવ જોબ્સે કહ્યું કે બંને સંતાનોને મેં કીપેડ વાળો નાનો ફોન આપ્યો છે. એ બંને સંતાનોને મેં અને મારા પત્નીએ સાથે બેસીને સમજાવ્યા કે જો તમારે આઈફોન જોતો હોય તો આ રહ્યો તમારો આઈફોન. પણ આ ફોન મેં બનાવ્યો છે, આની તાકાત શું છે મને ખબર છે. તમે જ્યાં સુધી પીડતા એટલે કે મેચ્યોરિટી નથી આવી ત્યાં સુધી આ નો યથાર્થ ઉપયોગ તમને ખ્યાલ નહીં આવે અને તમારું જીવન બગડી શકે છે. અમારા બંને સંતાનોને મેં સમજણ આપી તો બંને રાજી ખુશીથી તૈયાર થયા કે અમે કીપેડ વાળો ફોન વાપરશું. જો સ્ટીવ જોબ્સ આ વાતને સમજી શકતા હોય, આપણે પણ આ વાતને સમજવી જોઈએ. હું તમે તમારા સંતાનોને સ્માર્ટફોન ના આપો એમ નથી કહેતો, પણ તમે એને સમજદારી તો આપો. અને નેટ ઓન ફોન આપ્યા પહેલા તો 10 વાર વિચારજો. દિન પ્રતિદિન ક્રાઇમ્સ વધતા જાય છે. હમણાં જ કેસ બન્યો દિલ્હીમાં થોડા દિવસો પહેલા. આ નેટ ઓન ફોન 14-15 વર્ષનો છોકરો, એને ઓનલાઈન ગેમિંગ કર્યું. હવે ક્યાંથી ક્રેડિટ કાર્ડ નંબર એની પાસે આવી ગયો હશે, ક્યાંથી એના પપ્પાનો કોઈ પાસવર્ડ એના હાથમાં આવી ગયો હશે, વોટ એવર. In 1 hour, he lost more than 40 lakh rupees. હવે શું કરવાનું બોલો? 40 લાખ એને ખોયા. હમણાં અમે બરોડામાં 10 દિવસ 5 દિવસ પહેલા જ એક બહુ સારા પરિવારને, કારણ કે એના ફાધર બહુ સારા ક્લાસ 1 ગવર્મેન્ટ ઓફિસર હતા, એટલે સારો પરિવાર, શિક્ષિત પરિવાર. એનો દીકરો ડેન્ટિસ્ટ, એ ઓનલાઈન ગેમિંગમાં ચડી ગયો. હું તમને એમનું નામ નથી આપતો, પણ ઓનલાઈન ગેમિંગમાં ચડી ગયો. હવે આટલો સારો ડેન્ટિસ્ટ થયેલો છોકરો, એના પિતાએ એને પોતાના પેન્શનના પૈસામાંથી વડોદરા જેવા શહેરમાં ક્લિનિક કરી આપી કે ભાઈ એક સારું કરિયર શરૂ થઈ જાય. એ બધું ધૂળધાણી કરી નાખ્યું.
અને ઓનલાઈન ગેમિંગમાં 1.25 કરોડથી વધારે પૈસા એ ખોઈ બેઠો. એમાં એની 60 લાખ રૂપિયાની ક્લિનિક એને 3 લાખ રૂપિયામાં ગીરવે મૂકી દીધી. આ રિયલ એક બે પ્રસંગ મેં તમને નાના કયા. એટલે તમારા સંતાનોને તમારે આમાં વિવેક શીખવાડવો પડશે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રશ્ન પૂછેલો, બહુ સમજવા જેવો પ્રશ્ન છે અને ઉત્તર પણ સમજવા જેવો છે. પ્રમુખ સ્વામી મહારાજને પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે આ મોડર્ન ડે ટેકનોલોજી, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર એ આશીર્વાદ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતાના વિશાળ અનુભવ અને શાણપણ પરથી ત્વરિત બોલ્યા કે વિવેકપૂર્ણ ઉપયોગ કરે તો આશીર્વાદ છે, વિવેક ચૂકી જાય તો શ્રાપ છે. આજની યુવા પેઢી ઓવર એક્સપોઝરના લીધે એટલી ચોખ્ખા શબ્દોમાં કહીએ તો એના મન એટલા નબળા થઈ ગયા તો ડિજિટલ ડિઝીઝીસ થાય છે. ખબર તમને? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO જે યુનોની એક સંસ્થા છે, એના એક તારણ પ્રમાણે તમે જો દિવસમાં 5 થી વધારે વખત ફેસબુક ઓપન કરો તો તમે માનસિક રોગથી પીડાવ છો. ઇટ ઇઝ અ મેન્ટલ ડિસઓર્ડર. ફેસબુકનું ગુજરાતી નામ ખબર છે કોને? ખબર હોય આંગળી ઊંચી કરો તો. ફેસબુકનું ગુજરાતી નામ કોઈને ખબર હોય તો સ્પષ્ટ ગુજરાતી. હા, ચલો હું તમને કહું, તમને ખબર નથી એટલે. જે શબ્દ આપણે વર્ષોથી પેઢીઓથી બોલીએ છીએ એક છે શું? પંચાત. ફેસબુકનું ગુજરાતી છે પંચાત. કોક 2-5 જણા ભેગા થાય ને કંઈક આઈસ્ક્રીમ ખાતો ને ભેગા થાય ને આનંદ કર્યો, એના ફોટા પોસ્ટ કરીને તમે બેઠા બેઠા ઘરે બેઠા બેઠા પેલા મને કેમ ના બોલાયો, મને બોલાયો તો ઉઈ જાત ને નજીકમાં જતા ને કોઈ ફોન ના કરે. આપણો લાલ ટી શર્ટ વાળો જે છે આમ આવું કરે છે. એને ફોમો કહેવાય, FOMO, ફિયર ઓફ મિસિંગ આઉટ. એની સામે જોમો મુવમેન્ટ ચાલી, જોય ઓફ મિસિંગ આઉટ, કે તમે તમારા મિત્રો 5 ભેગા થઈને આઈસ્ક્રીમ ખાધો ને તમને યાદ ના કર્યા, ધારો કે ભૂલી ગયા. એની સામે તમારે પણ રાત્રે પપ્પા મમ્મી સાથે બેસીને ઢોકળા ને ખીચડી ખાતા એના ફોટા પોસ્ટ કરવાના કે તે મિત્રો સાથે આનંદ કર્યો ને આજે મેં પપ્પા મમ્મી સાથે ઢોકળા ખાધા. જોય. એન્ઝાઇટી રોગ થાય, ખબર તમને યુવાનોને? આની માટે ડિપ્રેશન થાય છે, પીલ્સ લેવી પડે છે. 15, 18 વર્ષના દીકરા દીકરીઓને સ્લીપિંગ પીલ લેવી પડે, રાત્રે ઊંઘ ના આવે, હોસ્પિટલાઇઝ કરવા પડે છે, આઈવી ચડાવવું પડે છે. એન્ઝાઇટી, ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી એટલે શું? અરે અડધો કલાક થયો ને કેમ કોઈનો મેસેજ કે ફોન નથી થતું? સેલિબ્રિટી. એને ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી કહેવાય. પછી બીજો એક રોગ થાય છે ટેક્સ્ટાફ્રેનિયા. ટેક્સ્ટાફ્રેનિયા એટલે શું? આમ થોડી વાર એમ થાય કે અરે મોબાઈલ વાઇબ્રેટ થયો લાગે છે નહીં, ખિસ્સામાંથી કાઢીને જોવે, બધું ઓપન કરે, જેટલી આઈટમ ઓપન કરવાની હોય ને અંદર, લાલ પીળા લીલા ભૂરા બટન બધા ઓપન, કાંઈ નથી, એ પાછું મૂકી દે. થોડી વાર એમ થાય કંઈ